મારા મમ્મી જો સાપડી તળે છે નહીં મમ્મી? વાહ 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 જય ભાઈ ફરી ફરવા મળે પાછા બધા ભેગા થઈ જશે નહીં મોટા બા? હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં દેશો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડિયોની અંદર. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય ચાંદબાનો કેવું છે 10 વાગ્યા, કારણ કે મેં નાસ્તો કરું છું ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું. અને આ બધા તો જો નાસ્તો કરવા બેસી ગયા છે. હું તો હજી ના વાગે ને કાંઈ બળી ખાઈ ગયા. કાદોળી કાદોળી હજી જોઈ ના નથી કાંઈ ખાવાની છે ના થશે ખાવાનું છે તું લે 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 આટલો બધો તગારો જેવો એટલો નાસ્તો કાઢી શું છે રોલ નીકળ્યો બબલામાંથી નીનામમાંથી ઠીક હા તો નાસ્તો કરીને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બની આવી છે. આજે તો જો કથા છે ને એટલે આજે તો બધા કથામાં જાણે છે ને અમે છે મારા મમ્મીની તો જો આવી ગયા અને અમે ચારે બેઠીશું નાસ્તો કરી છે કા હાલો નાસ્તો કરવા. હા લે પણ એવું ટોપી તો અમે તો કઈ કથામાં જવા નથી એટલે અમે ચારે ઘરે જઈએ તો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પાછા મળશું. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં દેશો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જાનબાબા. બપોરે જો બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કરી વાળ્યું છે અને સ્કૂલેથી પણ બેવા છે અને આ ફરીને પાછા વાડીએ બેવા છે. મારા મમ્મી જો સાપડી તળે છે નહીં મમ્મી? હા છેદલ ભાભી છે, રીંકા ભાભી, મનસા ભાભી. કા મનસા ભાભી? જય માતાજી. જય માતાજી. જય માતાજી રીંકા ભાભી. અમારા કથા હતી ને બધા કથામાં આવ્યા. આ સવારમાં હું નિહાળ વહી ગઈ એટલે નકર કથાનો બ્લોગ ઉતારવા આવે છે. તમે નતા આવ્યા બધા કથા બેઠા બધા કથા સાંભળી. ઠીક ગોપી નો આવી નકર તો હા નકર તો આવે જ બે. હવે તમે બોલો છેતરભાઈ. કાંઈ નહીં, જો આજ કથા છે ને તો બધા અહીંયા જમવા રોકાણા હતા. ચાપડી બનાવીને તમારી મમ્મી તળે અને હું અહીં મૂકતી જાઉં. જો કિરણ ભાભી ચાપડી લઈને આવી. જય માતાજી કિરણ ભાભી. જય માતાજી. તમને ખબર નથી લાગતી બ્લોગ ઉતારતી હતી? ના મને નથી ખબર, હું બાકી નહીં. સદલ ભાઈ બે લાઈન કયો અમારી યુટ્યુબ ચેનલ ને હાલો. અમારી કૃષ્ણાબેનની ચેનલ ને બધાય ફોલો કરજો ને જરૂરથી વિઝિટ કરજો એની ચેનલ ને જોજો બધાય. વાહ વાહ વાહ. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. કથા એટલે પાછા બધા ભેગા થઈ જશે નહીં મોટા બા? હા બાપા. જય માતાજી સુબા. જય માતાજી બાબા. જય માતાજી બાપુ. જય માતાજી બા. જય માતાજી બાપા. અને આ બાજુ જો બધા શાક કરે છે. અયતાન છે. હાય. અને અહીંયા જો શાક વઘારે છે નહીં વના? હા જલા તું તો બોલ કાક. તું તો બોલ આકાશ. ઠીક. અને ઓલ બાજુ જો બધા બેઠા છીએ. મિતા હાલો બધા પરસેદી ખાવા એમ તો કે. હા ઈ પણ કથામાં જ નતા આવ્યો આજ કમિતા. હા હું કયો શું કઈ હમણાંનું નહીં આમાં. બધા લઈ લેજો એ મીડિયામાં. ઠીક બધા આવી ગયા પણ ત્યારે તો જો થોડોક બપોરનો સમય થઈ ગયો છે ને અહીં ખોડિયારમાં છે વાડે તો મેં કીધું પગે લાગી ગઈ એવી નહીં કિરણ ભાભી? હા અમે પગે લાગવા આવ્યા છીએ ખોડિયારમાં. હા નિશાને પણ અહીં પગે લગાડવા લાવ્યો છીએ. એ કિશુ બોલ તો ખરી. અને જો ખોડિયારવાનું મંદિર છે. રાહુલભાઈ તમે હોય તેને આવ્યા લાગો છો અહીંયા. કિશન લેવા આવ્યા છો? ઠીક પણ કિશુ જવાબ નથી આપતી.
આપણે તો જો મિત્રો સવારમાં તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી રહ્યું હતું, પછી તો કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો. અને અત્યારે છે ને આપણે આપણા પપ્પાના ફોનમાં ઉતારીશું ને આપણો ફોન તો ઘરે પડ્યો છે, એટલે મારા પપ્પાના ફોનમાં ઉતારીશું. મેં કીધું વાંજુની આવ્યા છે તે મેં કીધું બ્લોગ થોડો ઘણો ઉતારી લઉં. કમાંજુ હા જો અમારે તોલુભાઈ હતા આવી ગયા છે. और मांजू का मांजू हाँ भाई याने नो प्यारा भाई समझो तो અને મારા પપ્પાના ફોનમાં કેવું રિઝલ્ટ આવે છે ને તમે કોમેન્ટમાં કરી દેજો, કહી દેજો. અને આપણો ફોન તો નાનો છે ને એટલે આપણે કઈ હરખું ન આવે. અને એને નો પહેરાવાય સમજો. હા તમારે જીગુફુની આવ્યા છે અને તોલું મોડું આવી જશે સમજો. આય એમ નો કરાય. માંદુ અને મારા જીગુફીની એટલે આવ્યા છે કે આ છે ને બાબરા હવા નતું ને એટલે એના બધા ગયા હતા. અને અમે તો કાંઈ ગયા નતા, મારે જવાનું હતું પછી તો કાંઈ ગઈ નહીં, પછી ઘરે જાય. અને માંજુની છે કા માંજુ એ કઈ હલતી નથી પણ. ને મારે જીગુફી તો જો કામ કરવા મને છે અને માંજુ હવે બાંધે છે. થોડી તાર જેવી થોડી છે કે હાવ ગાંડા જેવી થઈ ગયું. આય એને ન છોડવાની નહીં. આય માંજુ જો છોડી નાખી. આમાં તોલું રમે છે કા તોલું લાઈક કરો કહી દે, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. નથી આવડતું એ નથી આવડતું એક જ એને નથી આવડતું, બાકી દરરોજ બોલે જ તે. ને મારા માંજુ બેન તો મિત્રો તમને બધાને કીધું હતું કે આપણે ઘરે જઈને મળશું. ઘરે તો હજી જ્યાં નતા માંજુ, કારણ કે માંજુ છે ને જે ઘરે આવતી નથી કા શાઇન્દ્રી લે. હા ઈ નો બોલે ઓલો બોલે છે. જીગુભાઈ શું કરો છો? એને આવડે છે એને હા જો એને આવડે છે જો આવડે છે. વન ડે તો છે ને આપણે જીગુફીને આવ્યા હતા ને તે આપણે કીધું આટો મારી આવી છે. માંજુ કહેતી કે મારે પાડીને જોઈ છે, પાડીને જોઈ છે. એક દી ફોનમાં બતાવીને તેવદુની કે કરતી હતી કા માંજુ. હાલે ઘેરે હવે તો પાછા ઘરે જઈને મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. વાહ 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 જય ભાઈ ફરી ફરવા મળે. લે જો હવે નખરા ચાલુ થવા માંડ્યા. તમને બધાને ખબર રહેશે કે મારા માસી બેન આવે એટલે નખરા ચાલુ થાય કા માંજુ. ઘરે જવાનું જવું છે ને ન જવું કાલ જવાનું છે. લ્યો નિશાની જવાનું ને કાંઈ કરો કાલે હજુ ને નિશાની જવાનું કાલે હજુ નાની જવાની છે નિશા જવાની તત્તા લઈ જવાની ખાલી પોતા લઈ. પણ તારી છે ને ભાષા અમને બધાને સમજાતી નથી. એ તમને બધાને ખબર છે કે હરખું બોલી નથી આપતી એટલે એની ભાષા જરી ગુડગુડ 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 સંભળાતી નથી કઈ કા. વાહ વાહ હજે બ્લોગ નથી પૂરો કરવાનો. આંબલી ખાઓ ના ના શું નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય નાથી તો જો આપણે બપોરે બ્લોગ ઉતારે તો નાથી તો આપણે આવ્યા હતા. અને હવે જો રોંઢાનો સમય થઈ ગયો છે, થોડોક બ્લોગ ઉતારવાનો બાકી હતો તો મેં કીધું થોડોક બ્લોગ ઉતારી લઉં. અત્યારે તો જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને સવારમાં તો મેં કંઈ બ્લોગનું સ્ટાર્ટિંગ પણ હરખું નહોતું કર્યું, કારણ કે છે ને એના બધા બેઠા થાય એટલે આપણે છે ને હરખું બ્લોગનું સ્ટાર્ટિંગ નથી કર્યું. મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે. આજે બુધવાર હતો એટલે કેન્દ્ર હતું, કેન્દ્રવાળા આવ્યા હતા ને પછી વૈયા હોય ગયા છે. અને આપણે જો મસ્ત બધું કામ કરી નાખ્યું છે ને આમ જો કેવી અમારી મકાઈ કે જાહેર મને નામ ખબર મસ્ત મોટી થઈ ગઈ છે જો
અને તમે બધા યાર જરીક કોમેડી વિડીયો અમારા જોવો છો કે નહીં, જરીક કોમેન્ટમાં કહો ને યાર. અને મારા મિતાભાઈ તો કાંઈ ઘરે છે નહીં, એને મારા પપ્પા બે કેમ કહેવાય તાકીને કાંઈ ખબર હોય ને. હું ઘરે ને ઘરે રહું તમે બધા એમ પાસે કે તો ઘરે ને ઘરે રહેશો તો તને ન ખબર હોય, પણ મને કાંઈ ખબર છે નહીં ને. આમ બધું જો હું કામકાજ હાલે જરીક જોઈ લેવી. બાજુ રોટલી ઘડે છે નહીં, મેં રોટલી કરો છો એ જો રોટલી ઘડે છે. ને આપણે થોડું ઘણું કામ હતું રોંઢાનું જે હોય એ આપણે બધું કરીને નાખ્યું છે, એમ થોડુંક લેશન બાકી છે. અને કાલ તો છે ને શિક્ષક દિવસ છે. કાલ તો શિક્ષક દિવસ જોકે ન હોવો જોઈએ, 5 તારીખે હોવો જોઈએ. કાલ શિક્ષક દિવસ છે તો કાલ આપણે છે ને મસ્ત મજાના ટીચર બનવાના છીએ. હું કહો છું? હા મહેમાન આવી જાય એમ ને. એ તો જો મારે આવ્યા છે, ચાલુ બ્લોગ આવી જાય કાંઈ ખબર ન રહે. કાલે આપણે શિક્ષક બનવાના છે ને શિક્ષકનું આપણું લેસન કાલ કેવું છે ને આપણે કાલે બ્લોગનું સ્ટાર્ટિંગ હું કાંઈ કરતી જઈશ, તમે બધા જોઈ લેજો. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો મિત્રો આપણે છે ને જમી કરીને તો નવરા થઈ ગયા છે ને વંડે પણ સુવા માટે આવી ગયા છે. માંગીને આવ્યા હતા ત્યારે તો આપણે બ્લોગ ઉતાર્યો તો પછી તો કાંઈ અને અત્યારે છે ને બધા ભેગા થઈ ગયા છે, કારણ કે અમારે ભેજ વાળતી ત્યારે પાડી આવી હતી. મેં તો કે ગૌરે આવે ને તમારી મમ્મીએ કીધું કે ગૌરે આવે ને તો તને ગુલ્ફી ખવડાવી છે. મેં તારે ગુલ્ફી મળી પણ હારે અમને પણ બધા ગુલ્ફી મળી છે, તે બધા ગુલ્ફી ખાવા આવી ગયા છે. કાકીશ ને જો અમે જવી કરીને પણ નવરા થઈ ગયા છે. એટલે હવે ગુલ્ફી મગવી છે તો ગુલ્ફી ખાવી છે. અડધી ખૂટી હોય ને અમિતા, હા તારું હાસુ પડ્યું અમિતા. તારા હારવાર પણ અમને મળી હોતા. કેમ આમ પાટો માંગતા જઈએ. અમારે પાડો આવ્યો ને તો આમ છે ને બધા તમને છે ને 20 વાળા આઈસ્ક્રીમ. હા હાસી વાત તેરી વાળા ખવરાવે. કઈ રે કઈ પાડો આવ્યો તો ખવરાવે તો ખવરાઈ દે. દૂધ અમને ન ભાવે. હાકા થોડી તો જમીને જ પાછા મળશું. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. ત્યારે તો જો ગુલ્ફી ખાઈ નવરા થઈ ગયા છે અને મારા પપ્પાને આવ્યા તો એ ઘરે પણ વહી ગયા છે. તો મેં કીધું છે ને આપણો બ્લોગ આજ પૂરો કરી નાખ્યું. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય જાનબાઈમાં. બાય બાય.